વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। જ્યાં વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા સતત વલસાડ જિલ્લાના અનેક ગામડાઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાનાથી નાના ગામમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી, જ્યાં વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા સતત વલસાડ જિલ્લાના અનેક ગામડાઓનો મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાનાથી નાના ગામના રહેતા લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે અને તેઓની રહેવા ખાવા પીવાની સુવિધાઓ પણ કરી દેવામાં આવી છે। કુદરતી આફતના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે નવસારી કલેક્ટર અને ડાંગ કલેક્ટર, વલસાડ કલેક્ટર સાથે સતત સાંસદ દ્વારા મોર્નિંગ ચલાવવામાં આવી રહ્યું છે। નાનાથી નાના ગામના અંદર તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। ભારે વરસાદના કારણે ગામડાઓમાં પાણી ભરાઈ જતા કોલેજ સ્કૂલો પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। જે આજે સવારથી જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર સવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે 7 ઇંચ વરસાદ પડ્યો છે। અમારા ચીખલી, ખેરગામ અને વાંસદાની અંદર ખાસ કરીને ચીખલીની અંદર 8 ઇંચ જેટલો વરસાદ અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે। ત્યારે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે જે લોકોની સેફટી માટે છે અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે કે અતિ ભારે વરસાદ આવે અને રસ્તા ઉપરથી પાણી જાય તો એ પણ રસ્તા બંધ કરશું, પણ હાલ એ રસ્તા ચાલી રહ્યા છે અને અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે। કાંઠા વિસ્તાર હોય કે અમારા જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યા અતિ ભારે વરસાદ આવે અને લોકો ફસાય તો એને રેસ્ક્યુ માટે અમારે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે। અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખાસ અમને કહ્યું છે કે વલસાડ, ડાંગ અને નવસારીમાં ક્યાં પણ જરૂર પડે તો અમારી રાજ્ય સરકાર પૂરી રીતે બધી જ વસ્તુ આપવા તૈયાર છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।